અમુક તો એવા દર્દ હોય ને માણસોના, કહેવાય નહીં ને સેવાય નહીં, કહી શકાય નહીં કોઈની આગળ. અમુક વેદનાઓ સંસારમાં એવી હોય, નો કોઈને કહી શકાય, નો સહન કરી શકાય. નજીકના માણસો જ હેરાન કરતા હોય, નજીકના માણસો જ અવળા ચાલતા હોય, શું કરે? દીકરો જ ખોટે માર્ગે ચડ્યો હોય, મા બાપ શું કરે? મારી પાસે હમણાં આવ્યા હતા એક મા બાપ, 10 વર્ષનો છોકરો એનો. મને કે આ છોકરાથી અમે હવે કંટાળી ગયા છે, એમ થાય છે કે આત્મઘાત કરી લે. એટલા તોફાન કરે, એટલા ખોટા માર્ગે જાય, પાપ કરે. શિક્ષકને જેલમાં પુરાવ્યા કે આ મારા છોકરા લ્યો હાલો, શિક્ષકને જેલમાં પુરાવ્યા. 5 વાર તો મને કે સ્વામી આ છોકરો ભાગી ગયો. ક્યારેક મુંબઈના રેલવે સ્ટેશનથી પોલીસનો ફોન આવે, ક્યારેક કે સુરતના રેલવે સ્ટેશનેથી, અને હું લઈ આવું કે. અટાણ સુધીમાં 5 વાર તો ભાગી ગયો. 15 વર્ષનો છોકરો, 10મું ભણતો હતો, 15 વર્ષનો છોકરો. મેં એને પછી છોકરાને કીધું, મેં કીધું મા બાપને આપણે રાજી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે લઈને મા બાપ દુઃખી થાય ને એના આંખના આહુડા પડે, આવું તારે તું અટાણમાંથી આવું કરીશ તો મોટો થઈને શું કરીશ? પછી 2-3 દી કથા સાંભળવા એ છોકરો આવ્યો. એક દી મારી પાસે આવ્યો, મને કે મારે મોળા મિત્રનો સંગ થઈ ગયો ને એમાં આવું બધું બહુ થઈ ગયું. પછી રોતો તો એ કે મને એમ થાય કે હું આટલી ઉંમરે આ કરું. એટલે આ બધી આ જે પિંજરા છે ને ભાઈ, જ્યાં સુધી આપણે અનુભવાના ન હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ આપણે બધા પિંજરાના પક્ષી છે, અને વેદના કોઈને કહેવાય એવી નથી. ઘણા બધા પક્ષીઓને મેં જે અનુભવ્યા છે, એટલે હું કહું વાલા ભક્તો કે આ પિંજરું છે ને, આ સંસારનું પિંજરું બહુ ભયંકર છે. એમાં આ શરીર રૂપી બંધન. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી એક વાત કીધી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આ મનુષ્યના જન્મ અને 84 લાખ પ્રકારના જન્મમાં કેવલ મનુષ્ય જન્મમાં જ માણસ મુક્તિ મેળવી શકે. બાકી તો બાકીના બધા જન્મોમાં ખાવું પીવું જે કંઈ કરવાનું એને જ્ઞાન જ નથી. ગધેડાને બિચારાને કથા સાંભળવી ક્યાં જાય? કૂતરાને મંદિરે જઈને દર્શન કરવા બિચારો ક્યાં કરે? ભૂંડણાને રામધૂન કરવી હોય ક્યાંથી કરી શકે? એ જન્મ તો કેવલ કર્મના ફળ ભોગવવા માટે જ છે. એક મનુષ્ય જન્મ છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને મેળવી શકે. જે ધારે તે ચારેય પુરુષાર્થ મેળવી શકે એવો આ એક મનુષ્ય જન્મ છે. આ જન્મને ગુમાવવો નહીં, આને પાપ કરવામાં બગાડવો નહીં, આને વ્યસનોમાં બગાડવો નહીં, આને ગામની નિંદા ટીકા કરવામાં વેડફવો નહીં, આને ખોટે માર્ગે વેડફવો નહીં, ભોગમાં ને નકરા જ્યાં ત્યાં રખડવામાં. આ જન્મ એટલો અમૂલ્ય જન્મ છે. ભાગવતમાં એમ લખ્યું કે દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ ઈચ્છે છે. ભારત દેશ એમાં આપણને જન્મ મળ્યો, મોડું કામ ન કરવું. બેનો ભાઈઓ બધા આજથી એક નિયમ લઈ લેજો, પાપ તો કોઈ દી નહીં. ચોરી નહીં, લૂંટ નહીં, દગાદુગી નહીં, ભેળસેળ નહીં. કરિયાણાની દુકાન ચલાવતા હો ચોખ્ખી આઈટમ જ ખવડાવવી બધાને. દૂધ વેચતા હો ચોખ્ખું દૂધ જ દેવાનું, પાણીવાળું નહીં. હા ભાઈ જો મારે 80 રૂપિયા પોહાય, 80 રૂપિયા સિવાય હેઠે નહીં મળે. થાતું હોય એટલા રૂપિયા તમે તાર લઈ લો, પણ ચોખ્ખું આપો, ભેળસેળવાળું નહીં. દેશભક્તિ ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવામાં જ ન રહેવી જોઈએ, ડીલમાં પણ આવવી જોઈએ. દેશભક્તિ એટલે આપણે શું સમજીએ? આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય બગડે એવું ન ખવડાવવું, એ પણ દેશભક્તિ જ છે ભાઈ. આપણા દેશના લોકોને છેતરીએ નહીં આપણે, એ પણ દેશભક્તિ છે. અહીંયા આટાણે તમને એમ લાગશે કે રૂપિયાવાળા થઈ ગયા, પણ એ ભૂકા બોલાવ્યા વિના રહે એટલે ખોટું કામ નહીં. અને હું મારી 50 વર્ષની જિંદગી ગઈ, મને એમ લાગે કે આપણે હારા દિલથી કામ કરીએ ને, આ લોકમાં સુખ તો સામે હાલીને ઢસડાતું આવે ભાઈ. એની માટે કંઈ મહેનત ન કરવી પડે, ઢસડાતું આવે. સત્કર્મ માણા કરે દિલથી એટલે સુખ તો એની મેળે મળે. દુષ્કર્મનું ફળ દુઃખ અને સત્કર્મનું ફળ સુખ છે. અમુક તો એવા દર્દ હોય માણસોના, કહેવાય નહીં ને સેવાય નહીં, કહી શકાય નહીં કોઈની આગળ. અમુક વેદનાઓ સંસારમાં એવી હોય, નો કોઈને કહી શકાય, નો સહન કરી શકાય. નજીકના માણસો જ હેરાન કરતા હોય, નજીકના માણસો જ અવળા ચાલતા હોય, શું કરે? દીકરો જ ખોટે માર્ગે ચડ્યો હોય, મા બાપ શું કરે?
મારી પાસે હમણાં આવ્યા હતા એક મા બાપ, 10 વર્ષનો છોકરો એનો. મને કે આ છોકરાથી અમે હવે કંટાળી ગયા છે, એમ થાય છે કે આત્મઘાત કરી લે. એટલા તોફાન કરે, એટલા ખોટા માર્ગે જાય, પાપ કરે. શિક્ષકને જેલમાં પુરાવ્યા કે આ મારા છોકરા લ્યો હાલો, શિક્ષકને જેલમાં પુરાવ્યા. 5 વાર તો મને કે સ્વામી આ છોકરો ભાગી ગયો. ક્યારેક મુંબઈના રેલવે સ્ટેશનથી પોલીસનો ફોન આવે, ક્યારેક કે સુરતના રેલવે સ્ટેશનેથી, અને હું લઈ આવું કે. અટાણ સુધીમાં 5 વાર તો ભાગી ગયો. 15 વર્ષનો છોકરો, 10મું ભણતો હતો, 15 વર્ષનો છોકરો. મેં એને પછી છોકરાને કીધું, મેં કીધું મા બાપને આપણે રાજી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે લઈને મા બાપ દુઃખી થાય ને એના આંખના આહુડા પડે, આવું તારે તું અટાણમાંથી આવું કરીશ તો મોટો થઈને શું કરીશ? પછી 2-3 દી કથા સાંભળવા એ છોકરો આવ્યો. એક દી મારી પાસે આવ્યો, મને કે મારે મોળા મિત્રનો સંગ થઈ ગયો ને એમાં આવું બધું બહુ થઈ ગયું કે. પછી રોતો તો એ કે મને એમ થાય કે હું આટલી ઉંમરે આ કરું. એટલે આ બધી આ જે પિંજરા છે ને ભાઈ, જ્યાં સુધી આપણે અનુભવાણા ન હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ આપણે બધા પિંજરાના પક્ષી છે અને વેદના કોઈને કહેવાય એવી નથી. ઘણા બધા પક્ષીઓને મેં જે અનુભવ્યા છે, એટલે હું કહું વાલા ભક્તો કે આ પિંજરું છે ને, આ સંસારનું પિંજરું બહુ ભયંકર છે. એમાં આ શરીરરૂપી બંધન. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી એક વાત કીધી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આ મનુષ્યના જન્મ અને 84 લાખ પ્રકારના જન્મમાં કેવલ મનુષ્ય જન્મમાં જ માણસ મુક્તિ મેળવી શકે. બાકી તો બાકીના બધા જન્મોમાં ખાવું પીવું જે કંઈ કરવાનું એને જ્ઞાન જ નથી. ગધેડાને બિચારાને કથા સાંભળવી ક્યાં જાય? કૂતરાને મંદિરે જઈને દર્શન કરવા હોય બિચારો ક્યાં કરે? ભૂંડણાને રામધૂન કરવી હોય ક્યાંથી કરી શકે? એ જન્મો તો કેવલ કર્મના ફળ ભોગવવા માટે જ છે. એક મનુષ્ય જન્મ છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને મેળવી શકે. જે ધારે તે ચારેય પુરુષાર્થ મેળવી શકે એવો આ એક મનુષ્ય જન્મ છે. આ જન્મને ગુમાવવો નહીં, આને પાપ કરવામાં બગાડવો નહીં, આને વ્યસનોમાં બગાડવો નહીં, આને ગામની નિંદા ટીકા કરવામાં વેડફવો નહીં, આને ખોટે માર્ગે વેડફવો નહીં, ભોગમાં ને નકરા જ્યાં ત્યાં રખડવામાં. આ જન્મ એટલો અમૂલ્ય જન્મ છે. ભાગવતમાં એમ લખ્યું કે દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ ઈચ્છે છે. ભારત દેશ એમાં આપણને જન્મ મળ્યો, મોડું કામ ન કરો. બેનો ભાઈઓ બધા આજથી એક નિયમ લઈ લેજો, પાપ તો કોઈ દી નહીં. ચોરી નહીં, લૂંટ નહીં, દગાદુગી નહીં, ભેળસેળ નહીં. કરિયાણાની દુકાન ચલાવતા હો ચોખ્ખી આઈટમ જ ખવડાવવી બધાને. દૂધ વેચતા હો ચોખ્ખું દૂધ જ દેવાનું, પાણીવાળું નહીં. હા ભાઈ જો મારે 80 રૂપિયા પોહાય, 80 રૂપિયા સિવાય હેઠે નહીં મળે. થાતું હોય એટલા રૂપિયા તમે તાર લઈ લો, પણ ચોખ્ખું આપો, ભેળસેળવાળું નહીં. દેશભક્તિ ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવામાં જ ન રહેવી જોઈએ, ડીલમાં પણ આવવી જોઈએ. દેશભક્તિ એટલે આપણે શું સમજીએ? આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય બગડે એવું ન ખવડાવવું, એ પણ દેશભક્તિ જ છે ભાઈ. આપણા દેશના લોકોને છેતરીએ નહીં આપણે, એ પણ દેશભક્તિ છે. અહીંયા આટાણે તમને એમ લાગશે કે રૂપિયાવાળા થઈ ગયા, પણ એ ભૂકા બોલાવ્યા વિના રહે એટલે ખોટું કામ નહીં. અને હું મારી બી આ 50 વર્ષની જિંદગી ગઈ, મને એમ લાગે કે આપણે હારા દિલથી કામ કરીએ ને, આ લોકમાં સુખ તો સામે હાલીને ઢસડાતું આવે ભાઈ. એની માટે કંઈ મહેનત ન કરવી પડે, ઢસડાતું આવે. સત્કર્મ માણા કરે દિલથી એટલે સુખ તો એની મેળે મળે. દુષ્કર્મનું ફળ દુઃખ અને સત્કર્મનું ફળ સુખ છે. અમુક તો એવા દર્દ હોય ને માણસોના, કહેવાય નહીં ને સેવાય નહીં, કહી શકાય નહીં કોઈની આગળ. અમુક વેદનાઓ સંસારમાં એવી હોય, નો કોઈને કહી શકાય, નો સહન કરી શકાય. નજીકના માણસો જ હેરાન કરતા હોય, નજીકના માણસો જ અવળા ચાલતા હોય, શું કરે? દીકરો જ ખોટે માર્ગે ચડ્યો હોય, મા બાપ શું કરે? મારી પાસે હમણાં આવ્યા હતા એક મા બાપ, 10 વર્ષનો છોકરો એનો. મને કે આ છોકરાથી અમે હવે કંટાળી ગયા છે, એમ થાય છે કે આત્મઘાત કરી લે. એટલા તોફાન કરે, એટલા ખોટા માર્ગે જાય, પાપ કરે. શિક્ષકને જેલમાં પુરાવ્યા કે આ મારા છોકરા લ્યો હાલો, શિક્ષકને જેલમાં પુરાવ્યા.
5 વાર તો મને કે સ્વામી આ છોકરો ભાગી ગયો. ક્યારેક મુંબઈના રેલવે સ્ટેશનથી પોલીસનો ફોન આવે, ક્યારેક કે સુરતના રેલવે સ્ટેશનેથી અને હું લઈ આવું કે અટાણ સુધીમાં 5 વાર તો ભાગી ગયો. 15 વર્ષનો છોકરો, 10મું ભણતો હતો, 15 વર્ષનો છોકરો. મેં એને પછી છોકરાને કીધું, મેં કીધું મા બાપને આપણે રાજી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે લઈને મા બાપ દુઃખી થાય ને એના આંખના આહુડા પડે, આવું તારે તું અટાણમાંથી આવું કરીશ તો મોટો થઈને શું કરીશ? પછી 2-3 દી કથા સાંભળવા એ છોકરો આવ્યો. એક દી મારી પાસે આવ્યો, મને કે મારે મોળા મિત્રનો સંગ થઈ ગયો ને એમાં આવું બધું બહુ થઈ ગયું. કે પછી રોતો તો એ કે મને એમ થાય કે હું આટલી ઉંમરે આ કરું. એટલે આ બધી આ જે પિંજરા છે ને ભાઈ, જ્યાં સુધી આપણે અનુભવાના ન હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ આપણે બધા પિંજરાના પક્ષી છે અને વેદના કોઈને કહેવાય એવી નથી. ઘણા બધા પક્ષીઓને મેં જે અનુભવ્યા છે, એટલે હું કહું વાલા ભક્તો કે આ પિંજરું છે ને, આ સંસારનું પિંજરું બહુ ભયંકર છે. એમાં આ શરીર રૂપી બંધન. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી એક વાત કીધી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આ મનુષ્યના જન્મ અને 84 લાખ પ્રકારના જન્મમાં કેવલ મનુષ્ય જન્મમાં જ માણસ મુક્તિ મેળવી શકે. બાકી તો બાકીના બધા જન્મોમાં ખાવું પીવું જે કંઈ કરવાનું એને જ્ઞાન જ નથી. ગધેડાને બિચારાને કથા સાંભળવી ક્યાં જાય? કૂતરાને મંદિરે જઈને દર્શન કરવા હોય બિચારો ક્યાં કરે? ભૂંડણાને રામધૂન કરવી હોય ક્યાંથી કરી શકે? એ જન્મ તો કેવલ કર્મના ફળ ભોગવવા માટે જ છે. એક મનુષ્ય જન્મ છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને મેળવી શકે. જે ધારે તે ચારેય પુરુષાર્થ મેળવી શકે એવો આ એક મનુષ્ય જન્મ છે. આ જન્મને ગુમાવવો નહીં, આને પાપ કરવામાં બગાડવો નહીં, આને વ્યસનોમાં બગાડવો નહીં, આને ગામની નિંદા ટીકા કરવામાં વેડફવો નહીં, આને ખોટે માર્ગે વેડફવો નહીં, ભોગમાં ને નકરા જ્યાં ત્યાં રખડવામાં. આ જન્મ એટલો અમૂલ્ય જન્મ છે. ભાગવતમાં એમ લખ્યું કે દેવતાઓ પણ ભરતખંડમાં મનુષ્યનો જન્મ ઈચ્છે છે. ભારત દેશ એમાં આપણને જન્મ મળ્યો, મોડું કામ ન કરો. બેનો ભાઈઓ બધા આજથી એક નિયમ લઈ લેજો, પાપ તો કોઈ દી નહીં. ચોરી નહીં, લૂંટ નહીં, દગાદુગી નહીં, ભેળસેળ નહીં. કરિયાણાની દુકાન ચલાવતા હો ચોખ્ખી આઈટમ જ ખવડાવવી બધાને. દૂધ વેચતા હો ચોખ્ખું દૂધ જ દેવાનું, પાણીવાળું નહીં. હા ભાઈ, જો મારે 80 રૂપિયા પોહાય, 80 રૂપિયા સિવાય હેઠે નહીં મળે. થાતું હોય એટલા રૂપિયા તમે તાર લઈ લો, પણ ચોખ્ખું આપો, ભેળસેળવાળું નહીં. દેશભક્તિ ખાલી વોટ્સઅપમાં મેસેજ મોકલવામાં જ ન રહેવી જોઈએ, ડીલમાં પણ આવવી જોઈએ. દેશભક્તિ એટલે આપણે શું સમજીએ? આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય બગડે એવું ન ખવડાવવું, એ પણ દેશભક્તિ જ છે ભાઈ. આપણા દેશના લોકોને છેતરીએ નહીં આપણે, એ પણ દેશભક્તિ છે. અહીંયા આટાણે તમને એમ લાગશે કે રૂપિયાવાળા થઈ ગયા, પણ એ ભૂકા બોલાવ્યા વિના રહે એટલે ખોટું કામ નહીં. અને હું મારી બી આ 50 વર્ષની જિંદગી ગઈ, મને એમ લાગે કે આપણે હારા દિલથી કામ કરીએ ને, આ લોકમાં સુખ તો હામે હાલીને ઢસડાતું આવે ભાઈ. એની માટે કંઈ મહેનત ન કરવી પડે, ઢસડાતું આવે. સત્કર્મ માણા કરે દિલથી એટલે સુખ તો એની મેળે મળે. દુષ્કર્મનું ફળ દુઃખ અને સત્કર્મનું ફળ સુખ છે.